वासुदेवानंद स्वामी की 110वीं पुण्यतिथि के मद्देनजर भव्य शोभा यात्रा और रुद्राभिषेक का आयोजन करवाया गया था, जिस दौरान बड़ी तादाद में भक्तों की मौजूदगी दर्ज की गई थी। भगवान दत्तात्रेय के सभी भक्तों के लिए गरुड़ेश्वर एक पवित्र स्थल है। ये वही जगह है जहां परमहंस श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराज ने समाधि ली थी। उनका समाधि मंदिर नर्मदा नदी के तट पर है। तब आज वासुदेवानंद सरस्वती स्वामी जी की 110वीं पुण्यतिथि के मद्देनजर भव्य शोभा यात्रा और रुद्राभिषेक का आयोजन करवाया गया था। तब बड़ी तादाद में भक्त इसमें शामिल होने पहुंचे थे। समाधि मंदिर पर दर्शन कर भक्तों ने धन्यता का अनुभव किया था। આજે સ્વામી મહારાજની 110મી પુણ્યતિથિ છે અને એ પ્રસંગે અહીંયા સવારથી અભિષેકનો કાર્યક્રમ હોય છે। ત્યારબાદ 10 વાગે અહીંયા પાલખી નીકળે છે અને પાલખી દત્ત મંદિરમાંથી થઈને સમાધિ મંદિરમાં જશે। સમાધિ મંદિરમાંથી ભંડારામાં એ પાલખી જે છે એનું ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ઉપર ત્યાં સ્વામીજીની સમ-આરાધના થાય છે। એટલે આરાધના એક ખાસ ધાર્મિક કાર્યક્રમ હોય છે જે પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવે છે અને આ પ્રસંગે ભારતની અંદરથી અનેક આવા દત્તભક્તો આવે છે જે ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી, કર્ણાટકમાંથી, મધ્યપ્રદેશમાંથી આવા અનેક જગ્યાએથી ભક્તો આવે છે અને આ ઉત્સવની અંદર ભાગ લે છે અને એવી જ રીતે સાંજે પણ અહીંયાની આ પાલખી નીકળે છે અને પાછી એ નર્મદા કિનારે લઈ જવામાં આવે છે। ત્યાં સ્વામીજીને આ જળનું, નર્મદાજીને જળનું પ્રોક્ષણ કરવામાં આવે છે અને એવી રીતે સાંજે પાછી દત્ત મંદિરની અંદર આ પાલખીનું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।